તને આવી કોઈ છોકરી તો મળવાની નથી. તારા નસીબમાં છે ને મેં જ છું. તારે તો મારા જાતના ભાખરી શાક ખાવાના છે. અલા તને પેલું તુડિયાનું શાક બહુ ભાવે છે ને? હું બહુ જ મસ્ત બનાવું છું. શું નથી ભાવતા? અલા તો કઈ વાંધો નહીં, તને જે ભાવતું હશે ને હું એ બનાવી આપીશ. જો કેશવ, હું છે ને લગ્ન કરીને તારી સાથે રહેવા માંગુ છું. હું તારું ધ્યાન રાખીશ, આપણા ટીંગુ મીંગુનું ધ્યાન રાખીશ, તારા મા બાપની સેવા પણ કરીશ. હવે બોલ, બીજું શું જોતું છે તને? ઓ ભાઈ બસ હે, બહુ થયું તારું. તને શું લાગે છે તું રાધિકાને છોડીને જતો રહેશે ને રાધિકા કઈ નહીં બોલશે ને તો તને ખોટું લાગે છે? જો હું તને હવે ત્યારે જ છૂટું મૂકું જ્યારે તારા ને મારા લગ્ન થઈ જાય. ના કેશવ, હવે દર વખત રાધિકા અને કેશવ જુદા પડે એ સારું ન લાગે. બાપુ, હું મારા કેશવને ઓળખું છું. એ આવો છોકરો નથી. હા, થોડુંક નટખટ છે, પણ આવા મસ્તીખોર આપણા દ્વારકાધીશ પર નહોતા નાનપણમાં? ઠાઠો ખરો, પણ તમારા કરતા નાનો ઠાઠો. તો જે કંઈ પણ તમને કરવાની છૂટ ને એને પણ કરવાની છૂટ. અને મારી એક વાત સાંભળી લો, હવે તમે ના પાડો કે બા ના પાડે, લગ્ન તો મેં એની સાથે જ કરવાના છે. અને મને અને કેશવને મળવાથી રોકશે મારો આ ઠેંગો. બીજી વાત, જો તમને આ વાત ન સમજ પડતી હોય ને તો તમને આ વાત બીજી વાર સમજાવશે મારો બીજો ઠેંગો.